तो नमस्कार मित्रों, जय सियाराम, बापा सीताराम। आज अमे आवी गया छीए कोटिया लहरगिरी बापूना आश्रमे। तो सौ प्रथम आपणे तमने महादेवना दर्शन करावीए, पछी बापूना दर्शन करावीए। जे बापूना लहरगिरी बापूना जे गुरु छे एना पण तमने दर्शन करावीए। सौथी पहेला आपणे महादेवना दर्शन करावीए अने पछी बधुं जे आपणे मिनी गीर जेवुं जे बधाय डुंगराळ प्रदेश छे बधुं चारे बाजू ए बधुं पण तमने बताववानुं छे। जे गायो छे अने गायोनुं केवी रीते जतन थाय छे ए पण तमने बधुं बताववानुं छे। तो सौ प्रथम हवे आपणे आगळ जईए अने पहेला महादेवना दर्शन अने पछी बधुं बतावीए। हालो मित्रों, हवे आपणे आगळ वधीशुं। महादेवना दर्शन करावीए। तो मित्रों, तमने हवे महादेवना दर्शन कराव्या। हवे धीमे धीमे आपणे आगळ वधीशुं। तो आ चारे बाजू तमे जोई शको छो ने मित्रों, ए सरस मजाना नाना मोटा डुंगरा छे अने ચોમાસાની सीजन छे अत्यारे, એટલે જે વરસાદ ઓછો છે। જેમ વધારે વરસાદ પડશે અને પછી તમે જોશો એટલે આમ લીલુંછમ હરિયાળી જ્યાં જોશો ના જોવા મળશે। અને હવે આપણે આગળ વધીએ। तो मित्रों, हवे तमने मोहनगिरी बापूना दर्शन करावी रह्या छीए। आ सरस मजानो आ धूणो छे, तमे जोई शको छो। जो पुष्प केवा छे सरस मजाना, अने तमे जोई शको छो ते प्रमाणे मोहनगिरी बापू छे एमना तमने दर्शन करावी रह्या छीए। मारा ख्याल प्रमाणे लहरगिरी बापूना गुरु छे कदाच ने, तो तमे दर्शन करी शको छो। तो मोहनगिरी बापूना तमने दर्शन कराव्या, साथे आ जे धूणो छे एना पण तमने दर्शन कराव्या। हवे मित्रों आगळ वधीए। हालो तो मित्रों, जो आ सरस मजाना जे बाकड़ा छे ए तमे जोई शको छो। खूब एटले खूब सारूं छे। आ बापूना तमने दर्शन कराव्या, आ महादेवना दर्शन कराव्या। जो धजा पण फरकी रही छे, आ पण मेन धजा छे ए पण सरस मजानी फरकी रही छे अने खूब एटले खूब सारूं वातावरण छे। तमे चारे बाजू लीलू लीलू जोवा मळी रह्युं छे, कारण के वरसादी वातावरण, ચોમાસાની सीजन એટલે खूब सारूं वातावरण, साथे खूब सारी स्वच्छता जोवा मळी रही छे। अने आ पण सरस मजानो जे तमे जोई शको छो ए शेड, सरस मजानो मोटो जबर शेड बनी रह्यो छे। अने आया बहु यात्रिको मित्रों आवता होय छे अने भजन भोजन खूब सारूं बापूना आश्रममां बधुं छे। तमे पण पधारो। ठळिया गामथी जे कुंढड़ा छे अने कुंढड़ाथी तमे आवो एटले 3 किलोमीटर थाय छे, तो तमे पण आवी शको अने खूब एटले खूब सारूं वातावरण मित्रों। तो हवे आगळ वधी हालो। तो मित्रों, तमे जोई शको छो जे आ गायोना वासरा होय ए छे वासड़ा बधाय। અને સામે જો સરસ મજાનું જે એના માટે નિરણ છે તમે જોઈ શકો છો, તાજું એ નિરણ છે। સરસ મજાનું કટિંગનું મશીન છે વ્યવસ્થિત અને ખૂબ સારી સુવિધા છે। જો તમે જોઈ શકો છો પાણીની, એટલે ખૂબ આપણે ઘેરે જે લોકો જતન ન કરીએ કે એના કરતાં પણ સારું આ ગાયોનું વાસડાનું બધાનું જતન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો બહુ ઝાઝી સંખ્યામાં જે ગાયો છે એ આ તો બધા વાસડા જ તે લાગે છે। બધી જે ગાયો પણ તમને બતાવવાની છે। હાલો હવે આગળ વધીએ। तो मित्रों, जो आ सरस मजाનું जो आ બધું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને, આ સરસ મજાનું અન્નક્ષેત્ર છે અને આ બપોરે અને સાંજે બંને ટાઈમ મિત્રો સરસ મજાનો પ્રસાદ હોય છે અને બધા યાત્રિકોને ભાવપૂર્વક બધોય પ્રસાદ જમાડવામાં આવતો હોય છે। તમે જોઈ શકો છો આ બધા બેસી અને પ્રસાદ લેતા હોય છે। ઓલો સરસ મજાનો શેડ પણ બને છે અને આ જે કોઠા રૂમ છે, રસોડું છે અને આયા પણ બધી જે કોઠા રૂમ છે
એટલે ખૂબ સારું વાતાવરણ. જો આ બધા વૃક્ષો છે અને જો અત્યારે જે પ્રસાદી અમારી લાડવા અને ગાંઠિયાની પ્રસાદી છે એ અત્યારે, કારણ કે જે વાગ્યા છે 10 આજુબાજુ, એટલે અત્યારે એ પ્રસાદી લઈશું. અને બપોરે મિત્રો એ બધું મહાપ્રસાદ હોય છે. એટલે સરસ મજાની યજ્ઞશાળા છે, તમે જોઈ શકો છો. ધીમે ધીમે ભાઈ આગળ આપો. તમે જોઈ શકો છો, જો આ સરસ મજાની યજ્ઞશાળા છે. જો અવશ્ય. અને આયે પણ ગાયોને રાખવામાં આવે છે અને સરસ મજાનું અવશ્ય જો તમે જોઈ શકો છો. મોહનગીરી બાપુની જે છબી છે તે પણ તમે જોઈ શકો છો. અને આ સરસ મજાનું બધું આખી યજ્ઞશાળા છે ને, આખી યજ્ઞશાળા મિત્રો જો આવી રીતે વાંસથી બનાવેલી છે. જો આ વાંસ ને વલ્લે પર જો મોહનગીરી બાપુને તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો બાપુના. જો આમાં પણ ગાયોને સરસ મજાની સુવિધા આપવામાં આવે છે. જો તમે જોઈ શકો છો, નિરણ માટેની જેવા આ જો કેવી સરસ મજાની વ્યવસ્થા છે. ઘેરે પણ આવી વ્યવસ્થા ન હોય એવી વ્યવસ્થા છે ગાયો માટે અહીંયા. તો મિત્રો હવે અમે ધીમે ધીમે આગળ વધ્યા અને તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં આ ગાયોને નિરવામાં આવ્યું છે અને ગાયો બધી સરી રહી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાની લોખંડમાંથી બનાવેલી મોટી જબર ગમાણ છે. તમે જોઈ શકો છો કેટલી મોટી લાંબી ગમાણ છે અને ચારે બાજુ ગાયો સરી રહી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે. સાથે સાથે મહત્ત્વની વાત તો એ ગણાવી શકાય કે મિત્રો આ કોઈ પણ જગ્યા ઉપર જરીએ પણ ગંદકી જોવા નથી મળતી અને એકદમ ચોખ્ખું વાતાવરણ અને આટલી મોટી સંખ્યામાં ગૌ માતાનું જતન કરવું ખૂબ સારી વાત ગણાવી શકાય મિત્રો. તમે પણ પધારજો. કોટિયા આશ્રમ તળાજાથી આગળ વધી એટલે ઠળિયાથી તમે આવી શકો છો.